12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સાફલ્ય ગાથા। દૂધ મનુષ્યના સ્વાસ્થ્ય માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી પશુપાલકોના આર્થિક સ્વાવલંબન માટે પણ છે। એટલા માટે જ સરકાર દ્વારા પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધાર સ્તંભ બનાવી તેમની આવક વધારવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવા સારું ડેરી ફાર્મ સ્થાપવાની યોજના અમલમાં મૂકેલ છે। તો ચાલો જાણીએ 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના થકી ઉન્નત થયેલ પશુપાલકોને। આ 12 પશુની સહાય જે છે અમને મળી એ 2025 સપ્ટેમ્બરમાં મળી। 1,93,000 રૂપિયા સરકાર તરફથી સહાય મળી। એની અંદરથી અમે આરસીસી કર્યું, ગમાણો પાકી કરી, શેડ માર્યો, મશીનરી કરી। પહેલાં 7 પશુ હતા સહાય મળ્યા પહેલાં, પછી અમે સહાય મળ્યા પછી 17 કર્યા અને 17 કર્યા પછી દૂધની આવક ડબલ થઈ અને એના અત્યારે અમને સારું એવું બેનિફિટ છે। આ યોજનાનો લાભ મેળવવા રિઝર્વ બેંક માન્ય સંસ્થા કે બેંક પાસેથી ધિરાણ મંજૂર કરાવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે। મેં આઈ ખેડૂત પોર્ટલ ઉપર 12 દુધાળા પશુની યોજનાની એપ્લાય કરેલું હતું, મને મંજૂરી મળી ગઈ। મને આ યોજનાની રકમ 2,11,000 રૂપિયા માર્ચ 2025માં મળી। સહાય મળ્યા પછી મેં બીજી 14-15 ભેંસો લીધી। પહેલાં મારે 1600થી 1700 લીટર દૂધ એક મહિનાનું થતું હતું, તે હવે એક મહિનામાં મારે 3300-3400 લીટર દૂધ થાય છે। મારી આવકમાં ઘણો વધારો છે। આ યોજનામાં 12 દુધાળા પશુઓની ખરીદી માટે વ્યાજ સહાય ઉપરાંત કેટલ શેડના બાંધકામ માટે, વીમાના પ્રીમિયમ માટે, ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીનની ખરીદી માટે પણ સહાય આપવામાં આવે છે। ચાલો આ યોજનાનો લાભ મેળવીને સશક્ત બનીએ અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપીએ। પશુ એકમ માટે સહાય, વધારે પશુપાલકની આય।